સૌથી પહેલા વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવો જ કિસ્સો સામે આવ્યો છે। શહેરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર કરવાનું અને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે। આ મામલે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડોક્ટર પાર્શ્વ વોહરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા છે। સાથે જ રૂપિયા 6 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવો કિસ્સો, ખ્યાતિકાંડમાં કડક કાર્યવાહી, તેમ છતાં આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકી નથી રહી। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ વિવાદમાં શું વિગતો? તો જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે। 53 એવા દર્દીઓ કે જેમને ખરેખર કાર્ડિયાક પ્રોસિજર કરવાની જરૂર જ નહોતી, તેવા લોકોમાં કાર્ડિયાક પ્રોસિજર કરી દેવામાં આવી તો 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે। પીએમજેવાય યોજના કે જે દર્દીઓની સવલત માટે જેનું કહી શકાય નિર્માણ કરવામાં આવ્યું છે અને તે યોજનાનો બેફામ રીતે દુરુપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ખ્યાતિકાંડ કે જેના ખૂબ જ ઘેરા પડઘા પડ્યા હતા, તેમાં જે રીતે ગેરરીતિ આચરવામાં આવી હતી અને ત્યારે એક ઉદાહરણ સેટ કરવા માટે કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકી નથી। આરોગ્ય વિભાગની તપાસમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રકારની ગેરરીતિ થઈ રહી હોવાનું ખુલવા પામ્યું છે। ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું રાજ્યમાં અન્ય જગ્યાએ તો આવી કોઈ ગેરરીતિ આચરવામાં નહીં આવતી હોય? તો વધુ એક વખત સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, શું વિગતો મળી રહી છે જે રીતે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ વિવાદમાં આવી છે ત્યારે? અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ ફરી એક વખત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તે વિવાદમાં આવી છે, કારણ કે 53 જેટલા દર્દીઓને જે હાર્ટ પ્રોસિજરની જરૂરત ન હોય છતાં પણ તેમને હાર્ટ પ્રોસિજર છે તે કરવામાં આવી છે। મહામૃતમ કાર્ડ એટલે કે પીએમજેવાય યોજનાનો જે ગેરરીતિ કરી અને તેમાં જે ખોટી રીતે લાભ ઉઠાવવા બદલ જે રાજ્ય સરકાર દ્વારા જે ત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ ડોક્ટર પાર્શ્વને જે અત્યારે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને હોસ્પિટલને પણ જે અત્યારે હાલની યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જામનગરની જે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જે હોસ્પિટલ છે અત્યારે હાલ જે કુલ 106 જેટલા દર્દીઓ સાથે જે ગેરરીતિ થઈ હોવાનું જે અત્યારે હાલ તપાસમાં ખુલ્યું છે। ન માત્ર એક હોસ્પિટલ પરંતુ રાજ્યમાં જો તપાસ કરવામાં આવે તો અનેક હોસ્પિટલો આ રીતે જે અત્યારે હાલ જે બેફામ જે અત્યારે વહીવટ ચલાવી રહી છે અને જે લોકોના આરોગ્ય સાથે જે ગંભીર સેવા જે અત્યારે હાલ કરી રહી છે, કારણ કે જો કોઈ પણ પ્રકારની જ્યારે જરૂરિયાત ન હોય તો પણ લોકોને હાર્ટ સંબંધિત તેમની જે કાર્ડિયાક પ્રોસિજર કરવી અને જે આ પ્રકારના જે અનેક બનાવો ત્યારે સામે આવતા હોય છે, ત્યારે હાલ રાજ્ય સરકારે દાખલો બેસાડવા માટે ત્યારે સામે આવી છે અને રાજ્ય સરકાર દ્વારા જે ત્યારે હાલ આ હોસ્પિટલને જે પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે, તેમજ જે ડોક્ટર પાર્શ્વ છે તેમને પણ જે ત્યારે હાલ જે એમનું મેડિકલ લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ જે વધુ તપાસ છે તે ચાલી રહી છે। 106 જેટલા દર્દીઓની છે ત્યારે હાલ તપાસ છે તે સામે આવી છે, પરંતુ જે રીતના કહી શકાય કે જે આ માત્ર પ્રથમ કિસ્સો નથી રાજ્યમાં, આ પ્રકારના બનાવો અવારનવાર બનતા રહે છે અને ચાલુ રહે છે। ત્યારે જે આ પ્રકારના જે કિસ્સાઓ જે છે તે ખાનગી હોસ્પિટલોમાં જતા જે દર્દીઓ માટે પણ જે ત્યારે હાલ એક લાલબત્તી સમાન કિસ્સો જે છે તે ત્યારે જોવા મળી રહ્યો છે।
જે બિલકુલ અર્જુન, જે રીતે ગેરરીતિ આચરવામાં આવી રહી હતી, લોકોની જાન સાથે અહીંયા સીધો એક કહી શકાય કે રમત રમવાનો આ પ્રયાસ, ત્યારે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોનું શું કહેવું છે? આટલી ગંભીર બેદરકારી જ્યારે દાખવવામાં આવી રહી હતી, એક રીતે કહી શકાય કે ગેરરીતિ થઈ રહી હતી, ત્યારે તેમનું શું કહેવું છે? ત્યારે હાલ તો જે સંચાલકો સાથે જે મીડિયાની વાતચીત થઈ છે તે દરમિયાન તેઓએ જણાવ્યું કે જે ડોક્ટરો જે રીતના જે વહીવટ ચલાવતા હતા ત્યારે તેઓને જાણ નથી અને તેઓને જાણ થતા જ તાત્કાલિક અસરથી તેઓએ તેમને જે સંસ્થામાંથી જે દૂર કર્યા છે અને તેઓએ પગલા લીધા છે, પરંતુ જે આ બધી કહેવાની વાતો હોય છે, તમામ જે પ્રોસિજર હોય છે તે બધાને જે સંકલનમાં લઈને જ છે તે થતી હોય છે સામાન્ય રીતે, અને તમામ લોકોને જે આ બધી વસ્તુઓની જાણ થતી જ હોય છે, પરંતુ જે છીંડે ચડે તે ચોર કહેવાય છે, જે કહેવત છે કે જે માણસ છે જ્યારે તેના પર આરોપ લાગે એટલે તે માણસ પર બધું ખોળીઓ જે ઢોળી અને તેના પર જે છે તે સમગ્ર આરોપ જે છે તે નાખી દેવામાં આવે છે અને બાકીના લોકો પોતાનો લૂલો બચાવ જે છે તે કરતા જોવા મળતા હોય છે। ત્યારે અત્યારે હાલ જે કોઈ પણ જે ડોક્ટર છે તે ત્યારે હોસ્પિટલમાં જે ત્યારે હાજર નથી, દ્રશ્યો જે રીતના જોઈ શકાય છે કે જે ત્યારે હોસ્પિટલમાંથી જે ત્યારે તમામ લોકો જે ત્યારે અહીંથી ચાલ્યા ગયા છે અને ત્યારે હાલ જે પ્રોસિજર ચાલી રહી છે, ડોક્ટર પાસવો છે તેમની સાથે પણ જે જીએસટીવીએ જે ટેલિફોનિક સંપર્ક સાધવાનો જે પ્રયાસ કર્યો છે, પરંતુ તેમનો ફોન પર અત્યારે હાલ જે સ્વિચ ઓફ આવી રહ્યો છે, એટલે કે જે તમામ જે કહી શકાય કે જે ગેરરીતિઓ થઈ છે તે સ્પષ્ટ જે પ્રમાણે જે અત્યારે હાલ જે દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતના જે હોસ્પિટલ પોતાનો બચાવ કરી રહી છે, ડોક્ટરે જે રીતના પોતાનો જે ફોન સ્વિચ ઓફ કરી દીધો છે, તો તેને લઈને ત્યારે હાલ જે તેની જે ગેરરીતિઓ પર જે લાગેલા આરોપો છે તે ત્યારે તમામ જે સાચા હોય તેવું ત્યારે જે છે તે વિદિત થઈ રહ્યું છે। ધોની જી બિલકુલ અર્જુન, 262 કેસ, એમાંથી 53 લોકોની જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર થઈ, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ। શું આ કોઈ દર્દીઓ સાથે આપની વાતચીત થઈ હતી? તેમના પરિવારજનોનું કોઈ નિવેદન સામે આવ્યું છે? તેમનું શું કહેવું છે જ્યારે આટલો મોટો ઘટસ્ફોટ થયો છે ત્યારે? હાલ સુધી કોઈ દર્દીઓ સાથે કે તેમના કોઈ પરિવારજનો સાથે કોઈ વાતચીત નથી થઈ ધોની, પરંતુ જે રીતના 106 જે કેસો જે છૂટક જે કેસો હોય તેમની જે રાજ્ય સરકારમાં જે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે રાજ્ય સરકાર દ્વારા જે સમગ્ર હોસ્પિટલની જે તપાસ કરવામાં આવી અને તે તપાસમાં જે 262 જેટલા કુલ કેસ હતા, તેમાંથી 105 જેટલા કેસોમાં જે 53 જેટલા દર્દીઓને જે ખોટી રીતે જે કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી અને 105 જેટલા દર્દીઓને જે તેમાં ગેરરીતિ જે છે તે આચરવામાં આવી છે, તે અત્યારે હાલ જે તપાસમાં જે છે તે ખોલ્યું છે, એટલે કે આ ઘણા સમયથી કદાચ જે ચાલતી પ્રોસિજર હશે તેનો જે અત્યારે હાલ જે એક્શન જે પગલા જે છે તે અત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા જે લેવામાં આવ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે માત્ર અત્યારે આ હોસ્પિટલનું જે બહાર આવ્યું છે, જામનગરમાં એવી ઘણી અન્ય હોસ્પિટલો હશે અને રાજ્યમાં પણ એવી ઘણી બધી હોસ્પિટલો હશે કે જેમાં જો તપાસ કરવામાં આવે તો પીએમજેવાય યોજનાનો જે ગેરલાભ ઉઠાવવા માટે જે હોસ્પિટલો જે છે તે વારંવાર આ પ્રકારની જે બેદરકારીઓ કરતી હોય છે અને જે લોકોના જે જીવ સાથે જે ગંભીર છેડા જે છે તે કરતી હોય છે, એટલે કે આ બાબતની જે સ્પેશિયલ ડ્રાઈવ જે છે તે રાજ્ય સરકાર ચલાવે તેવી અત્યારે હાલ લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે જો તમારી પાસે પીએમજેવાય નું કાર્ડ છે અને તમારી પાસે 10 લાખની લિમિટ છે, તો કોઈ પણ હોસ્પિટલ તમારું હાર્ટ ચીરી નાખશે, તેમાં જરા પણ જે સંકોચ નહીં કરે તે અત્યારે વાત એકદમ જે છે તે સ્પષ્ટ થઈ ગઈ છે। જી આભાર અર્જુન।